हाय मित्रों, केम छो मारा गला जाओ मस्त मजाना व्लॉगમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે મસ્ત મજાની મને ગરમી થઈ રહી છે અને અત્યારે છે ને આપણે કપાસમાં ચલાવી રહ્યા છે મશીન। તમને હું બતાવું, આ મશીન છે ને આ છે સબસિડી વાળું મશીન છે। અહીં થોડી તમને હું માહિતી આપું ને તો આ કેવી રીતના ચાલે, કોઈ પેટ્રોલથી ચાલે। અહીં પેટ્રોલ નાખવાની, અહીં આ ડિક્કી છે, બાકી આ બાજુ છે ને ઓન ઓફનું બટન છે અને આ છે એક્સિલેટર। એમ કરીને દબાવે એટલે એક્સિલેટર જાય, ક્લેચ કહેવાય કે એક્સિલેટર। બાકી આ એક્સિલેટર છે, આખરા ક્લેચ છે રેસ આપવાનું। અને અહીં તમને 3 ગેર જોવા મળી જશે, જેમાં છે પહેલો, બીજો ન્યુટ્રલ એન્ડ રિવર્સ। ઓકે, અને આ રોટાવેટરની જેમ કામ કરે, કહેવાનો મતલબ જે ટ્રેક્ટરમાં કે કેમ રોટાવેટર ફરે ગોળ ગોળ એવી રીતના કામ કરતું હોય। તો મસ્ત મજાનું કપાસમાં થઈ જાય, કહેવાનો મતલબ ખોડ મોટો હોય ને તેને કાપી નાખે એટલે કમ્પ્લીટ અંદર મસ્ત જેટલું દબાવ હોય ને એટલું દબાય। બાકી આ મસ્ત ગાડીની જેમ ચાલે છે, ટ્રેક્ટરની જેમ, તમને હું બતાવું વિડીયોમાં। ઓકે, તો કન્ટિન્યુ બન્યા રહેજો અને વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો। તો ફાઇનલી મિત્રો, અત્યારે આપણા કપાસમાં રોટાવેટર એટલે કે મશીન ચલાવવાનું કામકાજ પતી ગયું છે અને ઘણું ખાસું ખોળ હતું। તો સવારમાં પપ્પાએ છે ને બળદી હાંક્યા હતા, એટલે કે હોળ હાંક્યું હતું, પછી એની પર મેં ચલાવી દીધું રોટાવેટર, એટલે કમ્પ્લીટ આવી રીતના થઈ ગયું છે અને કમ્પ્લીટ દળ જેવું થઈ ગયું છે। એ મશીન સારું છે, કહેવાનો મતલબ આપણું મશીન નથી, પણ જે સબસિડીમાં મળ્યું હતું એ લાવ્યા હતા એમનું છે। તે મસ્ત મજાનું ઓલું અંદર ગોળ ગોળ ફરે ને એટલે જમીન જેણી ભભરી ભટકન નાખી મસ્ત થઈ ગયું છે આપણા કપાસમાં અત્યારે। અને આને છે ને વરસાદ પડે એટલે આપણે ખાતર આપવા પડશે અને દવા એવું કરવા પડશે, પણ અત્યારે કપાસ પડે, કપાસ કોને યાર, વરસાદ પડે પછી। ઓકે, તો મસ્ત મજાનું થઈ ગયું છે। અને બાકી આ મસ્ત મજાના આ બાજુ આપણા ફૂલ છે, કિસકા હે માલુમ નહીં હમકો। પછી આ બાજુ આપણે ડોંગર વળી જાય છે કમ્પ્લીટ, એવું મસ્ત મજાનું છે। બાકી આજની મોસમ મસ્ત મજાની છે, ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે, ટોપ કાઢેલો છે, એવું કંઈક છે। તો મિત્રો, આજ માટે આટલું, મળશું નવા વ્લોગ સાથે। તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરીને મસ્ત મજાના અમારા વ્લોગ આવે તે તમને જોવા મળે। તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય હિન્દ, જય ભારત।